રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે। આજે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટનાને એક મહિનો પૂરો થયો છે ત્યારે શહેરનો ધમધમતો ધર્મેન્દ્ર રોડ આજે સજ્જડ બંધ જોવા મળ્યો હતો। કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ મુદ્દે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેની અસર સવારથી જ જોવા મળી રહી છે। બંધના એલાનમાં ધર્મેન્દ્ર રોડના વેપારી સંગઠનોએ પણ ટેકો આપ્યો છે ત્યારે કોંગ્રેસ નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઈને જો કોઈ દુકાન ખુલ્લી હોય તો બંધ કરવા માટે વિનંતી કરી રહ્યા છે। કાર્યકરોએ હાથ જોડી વિનંતી કરી વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરી છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની દુર્ઘટના ઘટી હતી। તેના એક મહિના પ્રથમ પૂર્ણતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। તેમાં સ્વૈચ્છિક લોકો જોડાયા છે। આપણી સાથે જિગ્નેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું। જિગ્નેશભાઈ, આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું, શું કહેશો? સૌપ્રથમ તો ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે ટ્રેજેડી સર્જાઈ, જે કરુણાંતિકા થઈ અને 30 જેટલા નાગરિકો, 12 જેટલા માસૂમ બાળકો આપણે ગુમાવ્યા, આ સૌ પીડિત પરિવારોને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું। ફરી ક્યારેય આપણા રાજકોટમાં અને ગુજરાતમાં આવું ન બને એના માટે અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ અને આજે રાજકોટના વેપારીઓ, દુકાનદારો, રાજકોટની આમ જનતાએ ખૂબ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે। આપણા કેમેરામેનને વિનંતી કરું કે બધી જરા દુકાનો બતાવે। 99.99% આજે બધી જ દુકાનો બંધ રહી છે। એટલે રાજકોટવાસીઓનો દિલથી હૃદયપૂર્વક હાથ જોડીને અમે ધન્યવાદ કહીએ છીએ, આભાર માનીએ છીએ। અને હવે રાજ્યની સરકારે ફાઇનલી એટલીસ્ટ હવે તો સમજવું જોઈએ કે આખા રાજકોટની લાગણી એવી છે કે આ પ્રકરણમાં મોટા મગરમચ્છોની ધરપકડ થાય, દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, કારણ વગર વેપારીઓની કનડગત કરવામાં ન આવે। ફાયર સેફ્ટીના નોર્મ્સ પ્રમાણેની સવલતો હોવી જ જોઈએ, પણ એ સવલત ના હોવાના અભાવમાં લોકોની કનડગત પણ ખૂબ થઈ છે। એટલે એ પણ ન થાય, ન્યાય મળે અને ફરી આપણા ગુજરાતમાં કોઈ દિવસ આવી ઘટના ન બને એ માટેનો અમારો પ્રયત્ન હતો। એ પ્રયત્નમાં રાજકોટવાસીઓ બહુ જબરદસ્ત સાથ સહકાર આપ્યો છે। રાજકોટનો દિલથી આભાર માનું છું। લોકો હવે જ્યારે બહાર જાય ત્યારે લોકોએ કેવી તકેદારી રાખવી જોઈએ અને લોકોને હવે જાગૃત થવાની જરૂર છે કે શું? લોકોએ, પ્રશાસને, પોલીસે, તંત્રે, આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે। આવા કોઈ મોલ, મલ્ટીપ્લેક્સ, શોપિંગ સેન્ટરમાં આપણે ગયા હોય અને ફાયર સેફ્ટીની ફેસિલિટી કેમ છે કે નથી, એ પણ નાગરિક તરીકે આપણે જોવું, ચકાસવું જોઈએ। હમણાં જ વડોદરાનો પણ વિડીયો આવે જેમાં પેલા વેનમાંથી બાળકો પડી ગયા, તો આપણે વાલી તરીકે પણ એવી તકેદારી રાખવી જોઈએ કે આપણા બાળકોને જે આપણે સ્કૂલ વેનમાં અને રિક્ષામાં મોકલતા હોઈએ છીએ ત્યાં ઘેટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવે। આવા અનેક મુદ્દે આપણે તકેદારી રાખવી જોઈએ। આપણે ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે, ચેતો નર સદા સુખી, એમ આપણે બધાએ ચેતનવંતા બનવું જોઈએ। પણ આજે ફરી એકવાર આપણા માધ્યમથી રાજકોટના તમામ વેપારીઓ, દુકાનદારો અને આમ રાજકોટવાસીઓનો આભાર માનું છું। ઘી કાંટા રોડ, લાખાજી રાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, તમામ વેપારીઓ છે તેને સ્વૈચ્છિક બંધ રાખી છે અને આમાં જે દોષિતો છે, જે પદાધિકારીઓ હોય કે અધિકારીઓ હોય, તેમની કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં વેપારીઓ દ્વારા આવી રહી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે પાર્થ ભટ્ટી, અબ તક ચેનલ, રાજકોટ।